રાજા અને 4 રાણીઓની વાર્તા। સ્કૂલ કોલેજની પરીક્ષામાં ભલે લોકો નંબરથી પાસ થતા હોય, પણ જ્યારે કોઈ વ્યક્તિ તમને હૃદયમાં જગા આપી દે ત્યારે સમજી જજો પાસ થઈ ગયા તમે। આ વાર્તા એક રાજા અને રાણીઓની છે, જેમાં રાજા ધરડો થઈ જાય છે અને અંતિમ દિવસો જંગલમાં વિતાવવા હોય છે, પણ રાણીઓની વાત સાંભળીને હૃદય ખૂબ દુભાય છે। અંતે એક અવાજ આવે છે, અંતરાત્માનો અવાજ। કેમ છો મિત્રો, હું છું મૃત્યમ। હું લઈ આવ્યો છું તમારા માટે એવી વાર્તા કે જેને વાંચી તમે જીવનમાં સાચી દિશા શોધી શકશો। તો ચાલો શરૂ કરીએ ગુજરાતી પ્રેરક વાર્તા। એક રાજા હતો, તેને ખૂબ જ મોટું સામ્રાજ્ય હતું। એને 4 રાણીઓ હતી। જીવનના એટલા દિવસો તેને ખૂબ સારી રીતે વિતાવ્યા। જે ચાહ્યું એને હાસિલ પણ કરી બતાવ્યું। બધું જ સારું ચાલતું હતું। હવે સંતાનો મોટા થઈ ગયા હતા અને રાજા ધરડો થઈ ગયો હતો। એક દિવસ રાજમહેલમાં એક વૈદ્યને બોલાવવામાં આવ્યો। એને કહ્યું કે હવે રાજા બહુ દિવસ નહીં જીવી શકે। ત્યાંના કોઈ ઋષિ હતા, એમને કહ્યું કે હે રાજન, હવે તમે આ બધું રાજપાટ છોડી દો અને કોઈ જંગલમાં વધ્યું જીવન વિતાવો। કોણ જાણે કોઈ ચમત્કાર થઈ પણ જાય। એટલે રાજા પોતાના મોટા સંતાનને રાજપાટ સોંપી દે છે અને વિચારે છે 4માંથી કઈ રાણીને મારી સાથે લઈ જાઉં। જો એની મરજી હશે તો જ લઈ જઈશ, પરાણે નહીં લઈ જઉં। હું એમ કરું, 4 રાણીને હું જાતે જ પૂછી જોઉં આખરે મારી સાથે કોને આવવું છે। ત્યારે તે પોતાની પહેલા ચોથી રાણીના જોડે જાય છે અને કહે છે કે મારે હવે જીવનના છેલ્લા દિવસો જંગલમાં વિતાવવા છે। હું તને ખૂબ જ પ્રેમ કરું છું। હું એવું ઈચ્છું છું કે તું તમે મારી સાથે મારા છેલ્લા દિવસોમાં સાથ આપો। ત્યારે ચોથી રાણી કહે છે, મારે તમારી સાથે જંગલમાં નથી આવવું અને તમે પણ અહીં રહો ને। જંગલમાં જઈ શું કરશો? હું તો કહું છું કે અહીં જ જીવન વિતાવો। આવું સાંભળી રાજા દુઃખી થઈ ગયો। હમણાં જ લગ્ન થયા હતા એટલે પ્રેમ પણ ખૂબ હતો રાજાને એની પત્ની પ્રત્યે, પણ પત્નીએ પ્રેમની કદર ન કરી એટલે એ ઓરડામાંથી બહાર નીકળી ગયો। એને થયું, લાવ હું મારી ત્રીજી રાણીને મળું એ શું કહે છે। એટલે રાજા ત્રીજી પત્નીના ઓરડામાં જાય છે અને કહે છે, મારે હવે જીવનના છેલ્લા દિવસો જંગલમાં વિતાવવા છે। હું તને ખૂબ પ્રેમ કરું છું। હું એવું ઈચ્છું છું કે તું તમે મારી સાથે મારા છેલ્લા દિવસોમાં સાથ આપો। ત્યારે ત્રીજી રાણી કહે છે કે મારે નથી આવવું, વળી જંગલમાં તો રહેવાતું હશે। તમને અચાનક શું થઈ ગયું છે? હું તો કહું છું તમે પણ અહીં જ રહો મહેલમાં। ત્યાં જાનવર કેટલા બધા હોય અને ત્યાં જઈને રહીને કરવાનું શું? એના કરતાં અહીં જ મહેલમાં રહો ને। ત્રીજી રાણી જે બોલી એનું પણ દુઃખ લાગ્યું અને રાજા ત્રીજી રાણીના ઓરડામાંથી બહાર નીકળી ગયો। બીજી રાણી બુદ્ધિવાન હતી। રાજાને લાગતું હતું કે આ બીજી રાણી મારી સાથે જરૂરથી આવશે, કેમ કે એને મારું વહીવટમાં હિસાબોમાં હંમેશા સાથ આપ્યો છે। રાજ્યનું કોઈ પણ વહીવટી ખાતું હોય એને મને મદદ જરૂર કરી છે। આવું વિચારીને રાજા બીજી રાણીના ઓરડામાં જાય છે અને કહે છે, મારે હવે જીવનના છેલ્લા દિવસો જંગલમાં વિતાવવા છે। હું તને ખૂબ જ પ્રેમ કરું છું। હું એવું ઈચ્છું છું કે તું તમે મારી સાથે મારા છેલ્લા દિવસોમાં સાથ આપો। ત્યારે બીજી રાણી કહે છે, ના રાજા, હું તમારી સાથે ના આવું। હા, પણ એક વચન આપી શકું। તમારી જ્યારે અંતિમ ક્ષણ હશે ત્યારે શાહી અંદાજથી તમને સ્મશાને લઈ જવાની જવાબદારી મારી। હું એમાં કોઈ કસર બાકી નહીં મૂકું। આવું સાંભળી જ્યારે રાજા બહાર નીકળવા જાય છે ત્યારે એને એક અવાજ સંભળાય છે, હું જરૂર તમારી સાથે આવીશ। આ અવાજ રાજાની પહેલી રાણીનો હતો। એ પણ રાજાની જેમ ધરડી થઈ રહી હતી। એની સેવા ચાકરીના પણ દિવસો નજીક હતા, છતાં એને રાજા જોડે જવાનું કહ્યું। ત્યારે રાજાને સમજાયું કે આખરે મેં જેને ખૂબ પ્રેમ કર્યો એને મારી સાથે આવવાની ના પાડી અને મેં જેને ગણકારી નહીં એ આજે મારા સાથે આવવા પણ તૈયાર છે। બોધ, બસ હૃદયમાં જગા બનાવો, બધા સાથ આપશે। આ વાર્તા મારી કે તમારી નથી, આ વાર્તા આપણા બધાની છે। જો વાર્તાનો સારાંશ સમજીએ તો કશુંક આવો થાય, રાજાની ચોથી રાણી એટલે કે આપણું શરીર જેને ગમે તેટલું તૈયાર કરી લો છતાં એ તમારી સાથે નહીં આવે। રાજાની ત્રીજી રાણી એટલે કે બાહ્ય વસ્તુઓ, જેમ કે મોટો મોબાઈલ, લેપટોપ, ગાડી, આ બધી એવી વસ્તુઓ છે જે તમને આનંદ તો આપે છે, ગમે તો બહુ જ છે, પણ તમારા અંતિમ દિવસોમાં તમારી સાથે નહીં આવે। રાજાની બીજી રાણી એટલે કે આપણો પરિવાર, જે આપણને મદદ તો કરશે, સારું શું ખોટું શું એનાથી પરિચિત પણ કરાવશે। એટલું જ નહીં, સ્મશાન સુધી પણ આવશે, પણ તમારી સાથે તો નહીં આવે। રાજાની પહેલી રાણી એટલે કે આપણી આત્મા, જે તમારા અંતિમ ક્ષણ સુધી સાથે રહે છે। અહીં કહેવાય છે, જે મફતમાં મળ્યું હોય એની કદર કોઈ દિવસ નથી થતી। આત્મા પણ આવું જ કશુંક છે, માટે તેની સંભાળ રાખવા માટે ધ્યાન કરો, તો જ સમજાશે કે તમે પોતે કોણ છો। આ 4 રાણીની વાર્તા જો તમને ખૂબ જ ગમી હોય તો તમારા સ્નેહીને જરૂરથી શેર કરજો। આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો। દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો।